सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। ભગવદ્ ગીતા એના 7 થી 12 અધ્યાય. એમાં ભગવાન, ભક્તિ અને ભક્ત આ ત્રણેયનું રહસ્ય ભગવાન પોતે અર્જુનને સામે ચાલીને ઉપદેશે છે. શ્રેષ્ઠ યોગી એને કહેવાય જે ભગવાનમાં મન પરોવીને ભગવાન સાથે લાગણીપૂર્વક જોડાઈને યોગ સાધના કરતો હોય. યોગ સાધના એટલે અષ્ટાંગ યોગ એવું જ નહીં સમજવાનું. રોજબરોજ અર્જુન વિષાદ યોગ, કર્મયોગ, કર્મ સંન્યાસ યોગ, ગીતાના 18 અધ્યાયને યોગ કીધા છે. એટલે આપણા રોજબરોજના વ્યવહાર જે કોઈ પણ હોય, આપણું કર્તવ્ય હોય કે કર્તવ્યથી ઉપરામ થઈને આપણે જે કંઈ પણ કરતા હોઈએ, જપ, ધ્યાન, ઈશ્વરમાં મન લગાડવાનો પ્રયત્ન, એ બધું ભગવદ પ્રાપ્તિનો જ ભગવદ પ્રાપ્તિરૂપી લક્ષ્યનું સાધન બને તો એને યોગ કહેવાય. તો આ પ્રમાણે 7 થી 12 અધ્યાયને ભક્તિયોગ કીધો. ભક્તિયોગ એટલે ભગવાન, ભક્તિ અને ભક્ત આ ત્રણેયનું રહસ્ય ભગવાન આ 6 અધ્યાયમાં સમજાવે છે. સુંદર બધા ભક્તોની વાત ચાલી રહી છે. 4 પ્રકારના ભક્તો ભગવાનને ભજે છે, 4 પ્રકારે ભક્તિ કરી રહ્યા છે. તો એ જે 16મો શ્લોક છે 7મા અધ્યાયનો, એ 16મો શ્લોક એકવાર બોલી લઈએ. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરતર્ષભ, ભરતમાં ઋષભ, ઋષભ એટલે કે શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ, વરેણ્ય જેને કહેવાય, વર્ણીય. તો ભરત વંશ જે છે, ભરત કુળમાં સૌથી શ્રેષ્ઠ એવો હે અર્જુન તું છે. તું આદર્શ છે ભરત કુળમાં, ભરત વંશમાં, એટલે તું ભરતર્ષભ છે. અને અર્જુનને ઉદ્દેશીને અહીંયા કહે છે ચતુર્વિધા જનાઃ સુકૃતિનઃ મામ ભજન્તે. 4 પ્રકારના લોકો જે સુકૃતિ છે, સુકૃતિ એટલે જેને સુકૃત એટલે કે પુણ્ય, પુણ્યાત્માઓ, જેનામાં પુણ્ય કર્મોનું, જેના જીવનમાં પુણ્ય કર્મોનું પ્રાધાન્ય છે. તો પુણ્યાત્મા એવા 4 પ્રકારના લોકો મને ભજે છે. તો 4 પ્રકારના લોકો કોણ છે? આર્તઃ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. તો આ 4 પ્રકારના છે. ભક્તિના આચાર્યો આ ચ જે છે, જ્ઞાની ચ ભરતર્ષભ એમ કરીને અહીંયા ચ કેમ મૂકેલો છે ભગવાને? તો ભક્તિ સંપ્રદાયના જે વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્યજી વગેરે આચાર્યો છે, ચનો પણ સુંદર અર્થ કરે છે. 4 પ્રકારના લોકો ભગવાનને ભજે છે. એ લોકોની જે ભક્તિ છે એમાં પુરુષાર્થ પ્રધાન રહેલો છે. એ લોકોએ પોતાની સાધનાના બળે પોતાના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રગટ કરેલી છે. એટલે એમના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રગટ થઈ છે. એ એમની પુણ્યનું, એમના સુકૃતનું ફળ છે. એટલે આપણા પુણ્ય કર્મો હોય તો આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ જન્મે. તો 4 પ્રકારના લોકોમાં એવું છે કે એ લોકોના પુણ્યો વધારે છે, એટલે એમના હૃદયમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. પણ ચ કહીને એક 5મો ભક્ત છે,
કે જે વ્રજવાસીઓ વગેરે બધા જે છે કે એમને ભગવાનના અનુગ્રહથી એમના હૃદયમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. વ્રજવાસીઓએ કોઈ સાધના કરી હોય અને એમને ભગવાનની ભક્તિ થઈ હોય એવું નથી. વ્રજવાસીઓને કેવળ ભગવાનના અનુગ્રહથી આ ભક્તિ પ્રાપ્ત થઈ છે. એ પ્રમાણે પણ સુંદર અર્થ કરે છે. એટલે આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, આ 4 પ્રકારના ભક્તો છે, ભગવાનનું ભજન કરે છે. જેટલા પણ ભક્તો છે આપણા નવધા ભક્તિના 9 પ્રકારે, જે શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. પ્રહલાદજીએ આ નવધા ભક્તિના જે રૂપનું વર્ણન કરેલું છે. તો શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, તો એ ભક્તિના પ્રકાર છે, ભક્તિનું રૂપ છે, સ્વરૂપ છે. તો એ પ્રમાણે નવધા ભક્તિના આપણે યાદ કરીએ છીએ, નવધા ભક્તિના સ્વરૂપને. તો નવધા ભક્તિ કરનારા જે ભક્તો છે એનું પણ રોજ સ્મરણ કરવું જોઈએ. તો શ્રી વિષ્ણુ સ્મરણે પરીક્ષિત અભવત. તો શ્રવણ ભક્તિ કોણે કરી છે? શ્રવણ ભક્તિ પરીક્ષિતની છે. એટલે શ્રી વિષ્ણુની કથા શ્રવણ રૂપી ભક્તિમાં પરીક્ષિત જે છે એ ઉદાહરણ રૂપ થઈ ગયા, આદર્શ રૂપ થઈ ગયા. સૌથી શ્રેષ્ઠ શ્રવણ ભક્તિ, શ્રવણને, ભગવાનની કથાના શ્રવણને ભક્તિપૂર્વક કોણે એનું શ્રવણ કરેલું છે? એટલે શ્રવણને ભક્તિ કોણે બનાવી છે સૌથી શ્રેષ્ઠ રીતે? તો પરીક્ષિતે બનાવી છે. વૈયાસકી કીર્તને. કીર્તન ભક્તિમાં આપણા માટે આદર્શ કોણ છે? વૈયાસકી એટલે વેદવ્યાસજીના પુત્ર શુકદેવજી. તો શુકદેવજી કીર્તન ભક્તિના આચાર્ય અથવા તો આદર્શ છે. સૌથી શ્રેષ્ઠ કીર્તન ભક્તિ કોણે કરી છે? શુકદેવજી. કીર્તન એટલે ખાલી આમ ભગવાનના નામ ગુણનું સંકીર્તન કરવું, એને કીર્તન નથી કીધું. કીર્તન એટલે ભગવાનની કીર્તિનું ગાન કરવું, એને કીર્તન ભક્તિ કીધી છે. એટલે ભગવાન પુણ્ય શ્લોક છે, પુણ્ય કીર્તિ છે, ભગવાનની લીલાઓનું આપણા સ્વજનો, આપણા બંધુવર્ગ, મિત્રવર્ગને આપણે કહીએ, ભગવાનની કીર્તિનું બીજા આગળ ગાન કરીએ, એને કીર્તન કીધેલું છે. તો કીર્તન ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે આપણા માટે આદર્શ? વૈયાસકી એટલે કે શુકદેવજી છે. પ્રહલાદ સ્મરણે. સ્મરણ ભક્તિમાં આદર્શ કોણ છે? પ્રહલાદ. વાસુદેવ સર્વમ. જ્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને પર્વતની નીચે અને સમુદ્રમાં અને અત્યંત ઝેરી નાગ વચ્ચે જ્યારે પણ ફેંક્યા, ત્યારે આ ઝેરી નાગ રૂપે નારાયણ છે મારી સાથે. જે સમુદ્રમાં ફેંક્યો, સમુદ્રનું જળ પણ નારાયણ છે. જ્યારે સમુદ્રના જળમાં પણ એ આવી રીતે પ્રહલાદજીનું મર્યા નહીં, ત્યારે જળમાં ને જળમાં એના ઉપર પહાડ મોટા મોટા ફેંકવામાં આવ્યા. તો પહાડ રૂપે પણ નારાયણ છે. વાસુદેવ સર્વમ એમ કરીને ભગવાનનું સતત સ્મરણ પ્રહલાદજીએ ચાલુ રાખ્યું છે. એટલે સ્મરણ ભક્તિમાં આદર્શ છે પ્રહલાદ. તદંગ્રી ભજને લક્ષ્મી. અંગ્રી એટલે કે ચરણ, ચરણ કમળની સેવામાં આદર્શ કોણ છે? તો લક્ષ્મીજી. એ અંગ્રી ભજન એટલે કે પાદ સેવનમાં લક્ષ્મીજી આદર્શ છે. પૃથુ પૂજને. પૂજન ભક્તિ જે છે એમાં પૃથુરાજા છે એ આદર્શ છે. અક્રૂરસ્ત્વભિવંદને. અભિવંદન વંદન ભક્તિ, તો જે એમાં અક્રૂરજી જે છે એ આદર્શ છે. કપિપતિ દાસ્યે. દાસ્ય ભક્તિ. દાસ્ય ભક્તિમાં મારુતિ એટલે કે હનુમાનજી છે એ દાસ્ય ભક્તિના આદર્શ છે. સખ્ય અર્જુન. સખ્ય ભક્તિ, સખા, ભગવાનને સખા રૂપે આપણે જોઈએ ને સખા રૂપે ભગવાન સાથે વ્યવહાર કરીએ, તો સખ્ય ભક્તિમાં અર્જુન છે, ઉદ્ધવ છે વગેરે બધા આદર્શ છે. સર્વસ્વાત્મ નિવેદને બલિરભૂત. તો બલિરાજા સર્વસ્વનું આત્મનિવેદનમાં, આત્મનિવેદન પણ ભક્તિનો જ પ્રકાર છે. સર્વસ્વનું સમર્પણ કરવું. સર્વસ્વનું સમર્પણ કરનાર બલિરાજા છે. બીજું કોઈ આપણે ક્યાંય આમ યાદ છે સર્વસ્વનું સમર્પણ કર્યું હોય? શિવ મહિમ્ન સ્તોત્રમાં બાણાસુર એટલે શિવભક્ત બાણાસુર એવો ભક્ત હતો. બલિરાજા જેવી રીતે વિષ્ણુ ભગવાનના આત્મનિવેદન ભક્તિમાં આદર્શ છે, એવી રીતે શિવજીની ભક્તિ આત્મનિવેદન ભક્તિ કરી હતી બાણાસુરે. યદૃદ્ધિમ સૂત્રામણ વરદ પરમોચ્ચૈરપી સતીમ, જે શિવ મહિમ્નનો શ્લોક છે. એટલે બાણાસુરે
શિવજીની અત્યંત આવી રીતે ભક્તિ કરી અને એને આટલું 2000 હાથ જેટલું બળ પ્રાપ્ત થયું. તો એ બળ પ્રાપ્ત થઈને રાવણની જેમ બાણાસુરે બીજા ઉપર ચઢાઈ કરીને આ તે એ બધું કંઈ જ નથી કર્યું. 2000 હાથથી રોજ નર્મદા કિનારે જઈને શિવજીની પૂજા આરાધના વગેરે કરતો. નર્મદાનો દરેકે કંકર શંકર કહેવાય છે, કારણ કે બાણાસુરે એવી ભક્તિ કરેલી છે. એ સર્વસ્વનું આત્મનિવેદન કર્યું. આત્મનિવેદન કરવા માત્રથી બાણાસુરે ઇન્દ્રને બધાની સંપત્તિને ઝાંકી પાડી દીધી. એટલે નમવાથી, ઈશ્વર આગળ નમવાથી એ સૌથી વધારે મહાન બની ગયો. એટલે ઇન્દ્રને પણ ઝાંખો પાડી દીધો છે. એમ બલિરાજાએ પણ હકીકતમાં તો વામન રૂપે ભગવાન બલિરાજાને છળવા આવ્યા હતા, એની પાસેથી બધું લઈ લેવા આવ્યા હતા. પરંતુ શ્રીધર સ્વામી બહુ જ સુંદર શ્લોક લખે છે આ જે સ્કંદ છે એની શરૂઆતમાં, કે બલિરાજાને આવી રીતે છળવા માટે આવ્યા હતા, પરંતુ પોતે જ આવી રીતે બલિરાજા વડે પરાભૂત થઈ ગયા, એટલે બલિરાજાના સેવક થઈ ગયા. તો આ પ્રમાણે બલિરાજાએ સર્વસ્વ આત્મનિવેદન કર્યું. પોતાનું જે કંઈ હતું એ તો સમર્પણ બધા કરી શકે છે. મારું આ છે, મારું આ છે એમ કરીને જેમાં મમત્વનો જે ભાવ છે એ તો કોઈ પણ સમર્પિત કરી શકે છે, પરંતુ એ બધાને મારું માનનારો એવો જે અહંકાર છે એ સમર્પિત કરનારા આ બલિરાજા છે. તો અહમ પણ બલિરાજાએ સમર્પિત કર્યો. તો સર્વસ્વ આત્મનિવેદને બલિરભૂત કૈવલ્યમ એતે ગતાહ. બહુ સુંદર શ્લોક છે. શ્રી વિષ્ણુ શ્રવણે પરીક્ષિત અભવત વૈયાસકિ કીર્તને પ્રહ્લાદ સ્મરણે ત્વદંઘ્રી ભજને લક્ષ્મી પૃથુઃ પૂજને અક્રૂરસ્ત્વભિવંદને કપિપતિઃ દાસ્યે ચ સખ્યેર્જુનઃ સર્વસ્વાત્મનિવેદને બલિરભૂત કૈવલ્યમેતે ગતાઃ. તો આ બધા સુંદર ભક્તો ભગવાનની નવધા ભક્તિ ને પોતાના હૃદયમાં માણતા હતા. તો એમનું પણ સ્મરણ કરીએ, બધા ભક્તોનું પણ આપણે આપણા હૃદયમાં આવાહન કરીએ. અને ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન. સુકૃતિ એટલે પુણ્યાત્મા. તો પુણ્યાત્મા છે 4 પ્રકારના, એમના પુણ્યમાં તારતમ્ય રહેલું છે. અને એટલા માટે પહેલા આવે છે આર્ત ભક્ત, પછી અર્થાર્થી ભક્ત, પછી જિજ્ઞાસુ ભક્ત અને પછી જ્ઞાની ભક્ત. તો જે દુષ્કૃતિ હતા એમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થતી નથી. દુષ્કૃતિનઃ નરાધમાઃ માયા અપહૃત જ્ઞાનાઃ મામ ન પ્રપદ્યન્તે. એ લોકોને સૂઝતું જ નથી કે ભગવાનની શરણે જવું જોઈએ, કે ભગવાનની શરણાગતિની જરા પણ એ લોકોને જરૂરિયાત જીવનમાં જણાતી જ નથી. હું મારા પ્રયત્નથી, મારી સૂઝથી, સામર્થ્યથી સુખી થઈ જઈશ, મારે કોઈના માર્ગદર્શનની કે કોઈની શરણાગતિની, કોઈકના આદેશ વગેરેની જરૂર નથી. આવા જે છે આવી સમજ ધરાવનારા બધા દુષ્કૃતિ કહેવાય. દુષ્કૃતિ એટલે દુરાચરણ, એમના પાપનું ફળ ભોગવી રહ્યા છે. આવી સમજ જન્મી હોય તો એ ભ્રાંતિ જ છે. ભગવાનનું ભજન કરવા મળે એ પુણ્યાત્મા હોવાનું જ ચિહ્ન છે. એટલે પુણ્યાત્મામાં પણ સકામ પુણ્યાત્મા અને નિષ્કામ પુણ્યાત્મા. તો સકામ ભાવે ભગવાનનું ભજન કરનારા છે એ આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ છે. સકામ ભાવે ભગવાનનું ભક્તિ કરે છે, પૂજન વગેરે આરાધના કરે છે. અને નિષ્કામ પુણ્યાત્મા છે જ્ઞાની, કોઈ પ્રકારના સ્વાર્થ વગર પરમાત્માનું, ભગવાનનું ભજન કરે છે. આર્ત ભક્ત છે દુઃખ નિવારણ માટે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. કે ભગવાનની શરણાગતિ માટે જીવનમાં દુઃખ હોય ને તો જ એ ભગવાનની શરણ સ્વીકારે. એટલે દુઃખ નિવારણ માટે, અનર્થની નિવૃત્તિ માટે આર્ત ભક્તો ભગવાનના શરણે જાય છે. અર્થાર્થી ભક્તો સ્વાર્થની પૂર્તિ માટે, મને આ વસ્તુ જોઈએ છે, મને આ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એમ કરીને સ્વાર્થની પૂર્તિ માટે ભગવાનનું શરણ ગ્રહણ કરે છે. જિજ્ઞાસુ ભક્તો પરમાર્થની પૂર્તિ માટે, પરમાર્થ એટલે સાચો અર્થ જે છે જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય એકમાત્ર પરમાત્મા જ છે. એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે. છતાં પણ એને સકામ પુણ્યાત્મા જ કીધો છે. જિજ્ઞાસુને સંસારની કોઈ સિદ્ધિની આવશ્યકતા નથી, જરૂર નથી.
એ ઈચ્છે છે કે મને મોક્ષ પ્રાપ્ત થાવ અથવા તો ભગવદ પ્રાપ્તિ થાવ. તો ભગવદ પ્રાપ્તિ રૂપી પરમાર્થની પ્રાપ્તિ માટે એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. અને જ્ઞાની છે કોઈ જ પ્રકારનું પ્રયોજન કે કોઈ જ પ્રકારની કામના વગર ભગવાનનું ભજન કરે છે. આપોઆપ સહજ સ્વાભાવિક રીતે જ્ઞાની પોતાના હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે પરમાત્માને ઓળખી ચૂક્યો છે. એટલે જ્ઞાનીની ભક્તિ આ બાકીના ત્રણે ત્રણ કરતાં જુદી છે. તો એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે ભક્તિભાવ હૃદયમાં જન્મે તો આર્ત ભક્ત, અર્થાર્થી ભક્ત, જિજ્ઞાસુ ભક્ત. આર્ત ભક્તો જે છે ગજેન્દ્ર, દ્રૌપદી, ઉત્તરા વગેરે બધા આર્ત ભક્તો છે. એટલે પૂર્વજન્મમાં કંઈક આપણે શિક્ષા જે કંઈ પ્રાપ્ત કરી હોય અને આરતી એટલે દુઃખ વગેરે જે કંઈક અણધારી ઘટના વગેરે જીવનમાં આવે ત્યારે ભગવાનનું શરણ સ્વીકારવાનું, ભગવાનની શરણે જવાનું સૂઝે આપણે. એ સૂઝે ક્યારે? પૂર્વજન્મમાં કોઈક પુણ્યો કરેલા હોય તો જીવનમાં જ્યારે આરતી દુઃખ વગેરે આવે ત્યારે ભગવાનનું શરણ સ્વીકારવાનું આપણને સૂઝે. એના વગર સૂઝે જ નહીં. ગમે તેની શરણ જે લઈએ, રાજા વગેરેની કે કોઈક શક્તિશાળી માણસની શરણ લઈએ, પરંતુ એવું સૂઝે કે ચાલો ભગવાનની શરણે જઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સમસ્યામાંથી અમારો ઉદ્ધાર કરો. એના માટે પણ પુણ્યકર્મો જોઈતા હોય છે. એટલે હે ગોવિંદ, હે ગોપાલ, अब तो જીવન હારે ગજેન્દ્ર પ્રાર્થના કરે છે. સુરદાસજીનું સુંદર ભજન છે, હે ગોવિંદ હે ગોપાલ. એટલે એ પ્રમાણે ગજગ્રાહ જે છે એને પકડી લીધો હતો. ગજ જે ગ્રાહ એટલે કે મગર, એ તો જળચર કહેવાય, પાણીમાં રહેનારું પ્રાણી છે. એ જેમ જેમ સમય વીતતો ગયો, 10,000 વર્ષ સુધી ગજેન્દ્ર અને ગ્રાહનું યુદ્ધ ચાલે છે. જેમ જેમ સમય વીતતો ગયો એમ જળચર એવા મગરનું બળ વધતું ગયું અને એ ધીમે ધીમે ગજેન્દ્રને ખેંચતો જ ગયો સરોવરમાં. આ પ્રમાણે જ્યારે કોઈની મદદ ન મળી ત્યારે કમળ ઉખાડીને ગજેન્દ્ર ભગવાનને નિવેદિત કરે છે. કૃષ્ણ કો પુકારે, ગજેન્દ્ર કૃષ્ણ એવી રીતે પુકાર કરે છે. અબ કી બાર પાર કરો, શરણ હૈ તિહારે. તો એ પ્રમાણે હવે ભગવાન તમે જ પાર કરો આ આપત્તિમાંથી, અમે તમારી શરણમાં આવ્યા છીએ. દ્રૌપદી પણ ગોવિંદ દ્વારિકાવાસીન કૃષ્ણ ગોપી જનપ્રિય. કૌરવોની આ જે અર્ણવ એટલે કે કૌરવો રૂપી જે આ સાગર છે એમાં હું નિમગ્ન ડૂબી રહી છું. કૌરવોની સભામાં હું આવી રીતે ડૂબી રહી છું. હે ગોવિંદ, હે દ્વારિકાવાસીન, હે કૃષ્ણ, હે ગોપી જનપ્રિય. આ પ્રમાણે સંબોધન કરીને બોલાવે છે અને ભગવાન વસ્ત્રાવતાર રૂપે પ્રગટ થાય છે. ભગવાન પોતાનું ભોજન છોડીને ભાગેલા છે દ્રૌપદીજી માટે. તો આ પ્રમાણે આર્ત ભક્તો છે દુઃખ નિવારણ માટે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. અર્થાર્થી ભક્તો છે જે વિભીષણ છે, સુગ્રીવ છે, આ બધાને ભગવાનની શરણાગતિ સ્વીકારી એટલે લૌકિક અર્થ ભગવાને આપેલો છે. લૌકિક અર્થ એટલે જે કંઈ પણ આ લોકની સંપત્તિ વગેરે ભગવાને આપી છે. અને જે જિજ્ઞાસુ ભક્તો છે, અર્જુન છે, ઉદ્ધવ છે વગેરેને ભગવાનની સાચા સ્વરૂપનું જ્ઞાન જ ભગવાને ઉપદેશેલું છે. જિજ્ઞાસુ એટલે જે ભગવાનનું હું પૂજન ભજન આરાધના કરી રહ્યો છું એ ભગવાન વાસ્તવમાં કોણ છે, તો ભગવાનના સ્વરૂપને જાણવાની એની ઈચ્છા છે. અને માટે જિજ્ઞાસુમાં આવી રીતે ભગવત તત્વનું જ્ઞાનની પ્રાપ્તિ માટે એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. અર્જુન પણ કહે છે શાધિમામ ત્વામ પ્રપન્નમ, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. એ ભગવાન હું આપનો શિષ્ય છું, શાધિમામ મને ઉપદેશ આપો, ત્વામ પ્રપન્નમ હું તમને શરણે આવેલો છું. તો આ પ્રમાણે અર્જુન છે એ પણ પરમાર્થની પ્રાપ્તિ માટે ભગવાનની શરણે આવેલો છે. અકામઃ સર્વકામો વા મોક્ષકામો ઉદારધીઃ. અકામ હોય કે બીજી કોઈ પણ ઈચ્છા હોય અને મોક્ષકામ હોય જેને મોક્ષની ઈચ્છા હોય, કોઈ પણ હોય, તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. ભક્તિ યોગ વડે એ પુરુષોએ હંમેશા પરમ પુરુષોત્તમ જે છે એમને ભજન કરવું જોઈએ, એમનું યજન કરવું જોઈએ.
એટલે ભગવદ ભક્તિથી કામના પૂર્તિ થાય, આપણી જે કોઈ ઈચ્છા હોય એની પૂર્તિ ભગવાનના અનુગ્રહથી જ થાય છે. આપણને એમ લાગે કે મારે આટલું બોલવાની ઈચ્છા છે અને હું બોલી શક્યો, તો એ ભગવાનનો અનુગ્રહ હતો માટે જ બોલી શક્યો છું. તો આમ આપણી ઈચ્છા પૂર્તિ થાય ત્યારે સમજવું કે આપણી ઈચ્છા ભગવાનની ઈચ્છાને અનુરૂપ હતી માટે પૂરી થઈ. જ્યારે પણ જીવનમાં એવું થાય કે આપણું ધાર્યું થયું નથી, ત્યારે એવું સમજવાનું કે આપણું ધારેલું ભગવાનના ધાર્યા કરતાં જુદું હતું ને માટે પૂરું ના થયું. એટલે હકીકતમાં તો ભગવાનનું ધારેલું કે ભગવાનની ઈચ્છા જ પૂરી થાય છે. ભગવાનનો ભક્ત એને કહેવાય કે જે ભગવાનનું ધારેલું કે ભગવાનની ઈચ્છાને અનુકૂળ પોતાના આગ્રહ વગેરે જે છે, અભિપ્રાય વગેરે છે એને ઘડે. કે ભગવાનની જે ઈચ્છા છે, વૈશ્વિક કાયદાઓ વગેરે જે છે સંવાદિતા, એને અનુરૂપ જ એને ઈચ્છા જન્મે છે. ધર્મ પાલન, સ્વધર્મનું જે આચરણ છે એ દિશામાં જ આપણું જીવન હોય કે ધર્મની ચ્યુતિ ના થાય કોઈ દિવસ. આપણો જે રોલ છે, આપણી જે ભૂમિકા છે એ પ્રમાણે સૌથી ઉત્કૃષ્ટ રીતે આપણે પ્રદાન કરીએ સમાજમાં, તો એ ભગવાનની યોજનાને અનુરૂપ છે. અને ત્યારે સમજાઈ જાય નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી, આપણે તો નિમિત્ત માત્ર જ છીએ, કરનારો તો ભગવાન જ છે. આવું આપણે ત્યારે સમજી શકીએ છીએ. એટલે કામના પૂર્તિ કરવી હોય તો પણ ભગવાનની જ શરણ સ્વીકારવું જોઈએ. કામનાથી નિવૃત્ત થવું હોય, કામનાથી હંમેશ માટે છુટકારો જોઈતો હોય તો પણ ભગવાનનું શરણ લેવું જોઈએ. જ્ઞાન જોઈતો હોય, મોક્ષ જોઈતો હોય તો પણ ભગવાનનું શરણ લેવું જોઈએ. આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થીને સકામ પુણ્યાત્મા કે સકામ ભક્ત કીધા છે. એટલે સકામ ભક્ત હોવામાં કંઈ ખોટું નથી, કંઈ ઉતરતું નથી. સકામ ભક્તિ એટલે કંઈ ઉતરતી ભક્તિ કહેવાય એવું નથી, ઉત્કૃષ્ટ જ છે. સંસારી આર્ત અને ભક્ત આર્ત. એટલે આર્ત ભક્ત હોય તો કેવો એનો અભિગમ હોય, અને સંસારી આર્ત કોઈ મનુષ્ય માત્રના જીવનમાં કંઈક ને કંઈક અણધારી કે એણે ધાર્યું ના હોય, એણે એવું વિચાર્યું ના હોય એવી કોઈક દુઃખદ પરિસ્થિતિ વગેરે આવતી જ હોય છે. તો સંસારી આર્ત જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનનું શરણ લેવાનું એને સૂઝતું નથી. આર્ત ભક્ત છે એ આવી રીતે ભગવાનનું શરણ લે છે, અને માટે એ પુણ્ય કર્મોનો ઉદય થયો હોય તો જ આવું સૂઝે. પછી જ્ઞાનીની ભક્તિ કેવી રીતે જુદી પડે છે. ગોપીઓ છે, વ્રજવાસીઓ, ગોપીજનો વગેરે, એ બધાને અહીંયા ચ વડે જુદા તારવેલા છે આચાર્યોએ. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. તો જે રાસલીલા છે એમાં ગોપીઓની ચારે ચાર પ્રકારની ભક્તિ જોવા મળે છે. ગોપીઓની આરતી, ગોપીઓની જિજ્ઞાસા, ગોપીઓ અર્થાર્થી ભક્ત છે એવું પણ ખબર પડે છે, અને ગોપી જ્ઞાની ભક્તો છે એવું પણ ખબર પડે છે. જિજ્ઞાસા કેવી રીતે પ્રગટ થાય છે? જ્યારે ભગવાન અંતર્ધાન થાય છે રાસલીલામાં, ત્યારે દરેકને પૂછે છે, વૃક્ષને પૂછે છે, પક્ષીઓને પૂછે છે, તમે કૃષ્ણ ભગવાનને જોયા છે, ક્યાં ગયા વગેરે. ભગવદ તત્વ, ભગવાન ક્યાં છે એની જિજ્ઞાસા પણ ગોપીઓમાં રહેલી છે. પપ્રચ્છુહુ આશરવદંતરમ બહિર્ભૂતેષુ સતમ પુરુષમ વનસ્પતિન. એટલે વનસ્પતિથી માંડીને બધાને એ પૂછતા રહે છે કે ક્યાં છે ભગવાન. આરતી, અતંપ્યમ તમ ચક્ષણાહા. જે ગોપી ગીત વગેરે જે છે એમાં આચાર્યોએ બહુ સુંદર રીતે ગોપીઓમાં ચારે ચાર પ્રકારની ભક્તિ કયા કયા લક્ષણોથી પ્રગટ થયેલી છે. એટલે અત્યંત સંતપ્ત થઈ ગયા કૃષ્ણ ભગવાનને જ્યારે અંતર્ધાન થઈ ગયા, ન જોયા, ત્યારે ગોપીઓ અત્યંત સંતપ્ત થઈ ગઈ. આર્ત ભક્ત છે ગોપીઓ. પછી અર્થાર્થી ભક્ત, જલરુહાનનમ ચારુ દર્શય. તો આ પ્રમાણે ભગવાનનું જે દર્શન છે એ અત્યંત મધુર, એ જ અર્થ છે જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય ભગવાનના મુખારવિંદના દર્શન જ છે. એટલે અર્થાર્થી ભક્તો પણ છે ગોપીઓ. અને જ્ઞાની ભક્ત, જ્યારે ભગવાન ગોપીઓની પ્રાર્થનાથી પાછા પ્રગટ થયા, તસ્માદ આવિર્ભૂત ચૌરી સ્મયમાન મુખાંબુજ. જ્યારે મંદ સ્મિત કરતા કરતા ભગવાન પ્રગટ થઈ ગયા અને ભગવાનના દર્શન કર્યા ગોપીઓએ, ત્યારે ભગવાનને ઓળખી લીધા. અને જ્ઞાની ભક્તો પણ આ ગોપીજનો છે. તો આમ ચતુર્વિધા ભજંતે મામ, એટલે કે ભજંતે એટલે કે પ્રપદ્યંતે.
તો ભગવાનની પ્રપત્તિ એટલે કે શરણાગતિ કે ભજન કરનારા 4 પ્રકારના આ ભક્તો છે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. જ્ઞાનીજનો ભક્તિ કેમ કરે છે? એટલે ભક્તિની જરૂર કેમ છે જ્ઞાનીજનોને? જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય તો પ્રાપ્ત થઈ ચૂક્યું છે, જીવનનું ચરમ કલ્યાણ પણ થઈ ચૂક્યું છે જ્ઞાની ભક્તોનું, તો પછી એ લોકો ભક્તિ કેમ કરે છે? તો જ્ઞાન થયા પછી પણ જીવન મુક્તિનો જે આનંદ છે એ બની રહે એટલા માટે ભક્તિ કરે છે. પ્રારબ્ધ અધીન જે કોઈ વિક્ષેપ આવે તો એ વિક્ષેપમાં પણ કોઈ પ્રકારની આ વિક્ષેપ ન હોવો જોઈએ. એટલે આ વિક્ષેપની નિવૃત્તિની પણ કોઈ કામના ન જન્મે. કોઈ રોગ આવે વગેરે કંઈ પણ થાય તો એને આ રોગ દૂર થવો જોઈએ એવી કામના પણ ન જન્મે જો ભગવાનની ભક્તિ હોય તો. એટલે જ્ઞાનીજનો ભગવાનની ભક્તિ કેમ કરે છે કે પ્રારબ્ધ અધીન કોઈ પણ વિક્ષેપ આવે તો વિક્ષેપ નિવૃત્તિની કામના ન જન્મે ને માટે પણ જ્ઞાનીજનો ભગવદ ભજન કરતા હોય છે. પ્રતિબંધની નિવૃત્તિ માટે ભગવદ ભજન કરે છે. જ્ઞાનની રક્ષા માટે, આ જ્ઞાન જે જન્મ્યું છે મહાવાક્યથી જે જ્ઞાન જન્મેલું છે, ગુરુના ઉપદેશથી જે જ્ઞાન જન્મેલું છે એની રક્ષા માટે એ ભગવાનની ભક્તિ કરતા હોય છે. અમાનિત્વ, અદંભિત્વ વગેરે જે કંઈ પણ મૂલ્યો છે એની પૂર્ણતયા સાધન સંપત્તિ જે છે એ અંતઃકરણમાં બની રહે એના માટે પણ ભગવદ ભક્તિ કરતા રહે છે. જીવન તપસ્યા પૂર્ણ બની રહે, ભોગમય ન બની જાય એના માટે પણ ભગવદ ભક્તિ એ લોકો ચાલુ રાખે છે. અને નિર્ભેળ આનંદમાં અવસ્થિતિ રહે એ માટે પણ જ્ઞાનીજનો પણ આવી રીતે ભગવદ ભક્તિ ચાલુ રાખે છે. એટલે કે એમની ભક્તિ પ્રાતિથિક, પ્રતિથી માત્ર ચાલુ જ રહે છે. પૂર્વેનો એટલો અભ્યાસ થયો હોય છે ભગવાનના ભજનનો કે એ ભગવદ ભજન અનુવૃત્તિ રૂપે જેની ટેવ આપણને પડી ગઈ હોય, જેના દ્રઢ સંસ્કાર આપણને પડ્યા હોય તો એ દ્રઢ સંસ્કારો જાતે જ પોતાને એ માર્ગે દોરતા રહે. એટલે ભગવદ ભક્તિના એટલા દ્રઢ સંસ્કાર સાધના કાળમાં થઈ ગયા છે એટલે એ સંસ્કારોની અનુવૃત્તિ ચાલુ રહેતી હોય છે જ્ઞાનીજનોમાં. એટલે એને ભક્તિની પ્રતીતિ ચાલુ રહે છે એવું કહેવાય છે. એટલે સનક, સનંદન, સનાતન, સનતકુમાર આ બધા જ્ઞાની ભક્તો છે. એટલે જ્ઞાની ભક્તો સુખદેવજી, પૃથુ, પ્રહલાદ બધા જ્ઞાની ભક્તો છે. છતાં પણ ભગવદ ભક્તિ ચાલુ જ રહી છે એમના જીવનમાં છેલ્લા શ્વાસ સુધી. એમને પણ ભગવત ચરણારવિંદમાં ચઢેલી તુલસી હોય એનું ગ્રહણ કરે તો અત્યંત આહ્લાદ થતો જ હોય છે. આખા શરીરમાં રોમાંચ વ્યાપી જાય એવું પણ એમના જીવનમાં આપણે બનેલું જોયું છે. એ સ્વાભાવિક રીતે નિર્ગુણનું ધ્યાન કરતા હોય, ભગવાનના નિર્ગુણ સ્વરૂપનું સ્વાભાવિક રીતે જે લોકો ધ્યાન કરે છે એ લોકો પણ સુખદેવજી વગેરે નિર્ગુણ, એ તો અવધૂત સંન્યાસી હતા. અવધૂત એટલે એમને સ્ત્રી પુરુષ દેહ વગેરેનું જ કોઈ ભાન નહોતું. એટલે ભાન જ ના હોય, એની સભાનતા જ ના હોય, દેહની સભાનતા જ ના હોય, અવધૂત કહેવાય છે. અવધૂત એટલે અક્ષરત્વાદ, વરેણ્યત્વાદ, ધૂર્ત સંસાર કલ્મષાદ, તત્વમસી અર્થ સિદ્ધત્વાદ અવધૂત ઇતિ અભિધીયતે. અવધૂત એમ કરીને અક્ષરત્વાદ, અક્ષર સ્વરૂપ છે જેનો કોઈ ક્ષર વગેરે નથી. વરેણ્યત્વાદ અત્યંત વર્ણીય સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. ધૂત એટલે સંસાર બંધનથી, સંસારના કલ્મશ વગેરેથી જે દૂર થઈ ગયા છે, જેમણે સંસાર રૂપની મલિનતાને ધોઈ નાખી છે. અને તત્વમસી જે મહાવાક્યના અર્થ સ્વરૂપ બની ગયા છે એવા અવધૂત કક્ષાના સંન્યાસી હતા. છતાં પણ વેદવ્યાસજીના જે શિષ્યો છે, બે વૃક્ષની ડાળી ઉપર રહીને બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ અને અહોબકીયમ સ્તનકાલકૂટમ આ બે શ્લોકો ગાયા જ્યારે, ત્યારે સુખદેવજી પણ, એટલે સુખદેવજી વગેરે જેવા મહાત્માઓ માટે આત્મારામાશ્ચ મુનયઃ નિર્ગ્રંથાઃ અપિ ઉરુક્રમે કુર્વન્તિ અહૈતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. ભાગવતમાં સુંદર શ્લોક છે. આત્મારામ મુનિઓ, પોતાના આત્મ સ્વરૂપમાં જ રમણ કરનારા અવધૂત કક્ષાના દેહ ભાન ભૂલેલા એવા જે છે યોગીઓ, એ બધા
આત્મા મુનય મનનશીલ એટલે કે પોતાના સ્વરૂપમાં જ સમાધિસ્થ રહેનારા એવા મુનિઓ નિર્ગ્રંથાહ કોઈ પ્રકારની ગ્રંથિ નથી, અવિદ્યા ગ્રંથિ, દેહ ગ્રંથિ, કોઈ પ્રકારની ગ્રંથિ નથી, નિર્ગ્રંથ થઈ ગયા છે, છતાં પણ ઉરુક્રમની અહૈતુકી ભક્તિ કરતા રહે છે. ઉરુક્રમ એટલે હા વિષ્ણુ ભગવાન. ઉરુક્રમ એટલે જેના ક્રમ એટલે કે પગલા છે. ઉરુ અત્યંત ઠુમક ચલત જે આવી રીતે નાચી રહ્યા છે. શાંતાકારમ ભુજગ શયનમ, આમ શાંત નથી ભગવાન. કેવા અવધૂત કક્ષાના સંન્યાસીઓ સુખદેવજીઓ કેવા ભગવાનની પૂજા કરે છે. ઉરુક્રમ એટલે કે જે બલિરાજા વખતે વામન ભગવાને સમગ્ર વિશ્વને માપી લીધું હતું, અત્યંત વિશાળ પગલા જેના છે. ઉરુ એટલે અત્યંત વિશાળ પગલા જેના છે, એવા નાચતા કૂદતા શ્રી કૃષ્ણની ભક્તિ, અહૈતુકી ભક્તિ કરે છે. શાંત શ્રી કૃષ્ણ આમ એમ જ ઊભા હોય બેઠા હોય એવું નહીં, નાચતા કૂદતા એવા શ્રી કૃષ્ણની, વૃંદાવનમાં રાસ રમતા એવા શ્રી કૃષ્ણની અહૈતુકી ભક્તિ કરે છે. કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિહિ. તો ભગવાન શ્રી કૃષ્ણ આ ગુણવાળા છે, આ એમની કીર્તિ છે, આ એમની લીલા છે, એ પ્રકારે એમનું ધ્યાન કરતા હોય છે. એ સ્વાભાવિક રીતે નિર્ગુણનું ધ્યાન કરતા હોય જે યોગીઓ, સુખદેવજી, સનતકુમાર વગેરે, એ લોકો સ્વાભાવિક રીતે જ સગુણ સાકાર ભગવાનનું પણ ધ્યાન કરતા થઈ જાય છે. એટલે આ પ્રમાણે સાધન રૂપે નિર્ગુણનું ધ્યાન કરતા હોય તો વાંધો નથી, પરંતુ આવી રીતે આ બધા સિદ્ધ ભક્તો હતા, સિદ્ધ ભક્તો અથવા તો જ્ઞાની ભક્તો હતા, એમણે પણ ભગવાનની ભક્તિ ચાલુ જ રાખી છે. એટલે આત્મારામા મુનય નિર્ગ્રંથાહ અપી ઉરુક્રમમાં એમની અહૈતુકી ભક્તિ, કશું જ લેવા કરવાનું નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ આપવા લેવાનું લેવડ દેવડ કંઈ જ નથી ભગવાન સાથે, ભગવાન પાસેથી કંઈ જોઈતું નથી, છતાં પણ ભગવાનની ભક્તિ ચાલુ જ રાખે છે. તો આ પ્રમાણે જ્ઞાનીજનો પણ ભગવાનની ભક્તિ કરતા રહે છે. જિજ્ઞાસુ ભક્ત કોને કહેવાય? તો જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, ભગવાન ક્યાં છે, ભગવાન કોણ છે એ જાણવાની તીવ્ર ઈચ્છા. એટલે જિજ્ઞાસા, વ્યાકુળતા જન્માવે આપણામાં, ભગવાન ક્યાં છે, ભગવાનને મારે જાણવા છે, સાચા ભગવાન કેવી રીતે મને પ્રાપ્ત થાય, ભગવાનનું સાચું સ્વરૂપ કેવી રીતે હું ઓળખી શકું, ભગવાન જો સર્વત્ર છે, સર્વદા છે, સર્વવ્યાપ્ત છે, તો પછી હું ભગવાનને કેવી રીતે ઓળખી શકું? તો જિજ્ઞાસુ ભક્ત આ પ્રમાણે વ્યાકુળતા જીવનમાં લાગે અને પછી આવી રીતે એની વ્યાકુળતાને જોઈને ભગવાન ગુરુજનો રૂપે અવતાર લે છે, જ્ઞાનીજનો રૂપે અવતાર લે છે અને એને આવી રીતે સત્સંગ દ્વારા ભગવત સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે છે. એટલે જિજ્ઞાસુ ભક્તોમાં પણ આવી રીતે વ્યાકુળતા હોવી જરૂરી છે. જ્ઞાની ચ ભરતર્ષભ. તો આ પ્રમાણે જે આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, આ બધામાં સાધન ભક્તિ એટલે પુણ્યના બળે, પુણ્યના પ્રતાપે એ લોકોને ભક્તિ હૃદયમાં પ્રગટેલી છે. પરંતુ રાધાજી, નંદ, યશોદા, ગોપી વગેરે જે વ્રજવાસીઓ છે, એમાં પ્રેમ લક્ષણા ભક્તિ એટલે કે પાંચમું જે ચ કીધેલું છે એના દ્વારા પાંચમાં શુદ્ધ પ્રેમ ઉપાધિક જે ભક્તો છે એ લોકોને ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ કે પરાભક્તિ પ્રાપ્ત થયેલી છે ભગવાનના અનુગ્રહથી. એટલે ભગવાન ભક્તના હૃદયમાં આવી રીતે પ્રેમ કે સ્થાપે છે. એટલે એમના હૃદયમાં જે ભક્તિ પ્રગટ થઈ છે એ ભગવાનની કૃપા માત્ર છે, ભગવાન દ્વારા જન્મેલી છે. એટલે વ્રજવાસીઓ ભગવાનની જે ભક્તિ કરી રહ્યા છે એ ભગવાન દ્વારા સ્થપાયેલી છે, એટલે એનો કર્તા ભગવાન છે. તો આમ જે ભક્તિ ગોપીઓને, વ્રજવાસીઓને પ્રાપ્ત છે એ ભક્તિ નારદ, સનતકુમાર વગેરે જ્ઞાનીજનોને પણ પ્રાપ્ત નથી. એટલે 18મા અધ્યાયમાં જે 54મો શ્લોક છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમસર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. 18મા અધ્યાયમાં આ શ્લોક છે 54મો. મદ્ભક્તિમ લભતે પરામ, મારી પર આ ભક્તિને પ્રાપ્ત થાય છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. હૃદયમાં એટલે ભગવાનના હૃદયમાં રહેલી ભક્તિનો ખજાનો ભગવાન એ લોકોને આપી દે છે.
ભગવાન પોતે જ પોતાના ખજાનામાંથી આવી રીતે ભક્તના હૃદયમાં ભક્તને પોતાનો ઉત્તરાધિકારી જાણે કે નિમે છે ભગવાન. તો આ પ્રમાણે પ્રેમ લક્ષણા ભક્તિ કે પરાભક્તિ જેને કહે છે ભક્તિ સંપ્રદાયમાં આચાર્યો, એ લોકો આવી રીતે આ વ્રજવાસીઓની ભક્તિને ઉત્કૃષ્ટ માને છે. કારણ કે ભગવાન દ્વારા એ લોકોમાં જન્મી છે. જ્યારે આ આર્ત જિજ્ઞાસુ વગેરે જે બધા ભક્તો છે એમાં પુણ્યના પ્રતાપે આ ભગવાનની ભક્તિ જન્મેલી છે. તો જ્ઞાની ભક્ત સૌથી વધારે શ્રેષ્ઠ છે એવું કઈ રીતે કહેવાય? જ્ઞાની ચ ભરત ઋષભ એવું કીધું. પછી જ્ઞાની વિશે, જ્ઞાનીની ભક્તિ એ સિદ્ધ ભક્તિ છે. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી વગેરેની આવી રીતે સાધ્ય અને સાધન ભક્તિ છે. તો એ સૌથી ઉત્કૃષ્ટ ભક્તિનું સ્વરૂપ છે એવું અહીંયા 17મા અને 18મા શ્લોકમાં સમજાવે છે. જ્ઞાનીની ભક્તિ સૌથી શ્રેષ્ઠ કેવી રીતે છે? તો 17મો અને 18મો શ્લોક આપણે સાથે બોલી લઈએ. તેષાં જ્ઞાની નિત્યયુક્તઃ એકભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહં સ ચ મમ પ્રિયઃ ઉદારા સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતં આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિં બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવઃ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભઃ. 17, 18 અને 19 આ 3 શ્લોકોમાં જ્ઞાની ભક્તિનું નિરૂપણ કરેલું છે. અહીંયા ભગવાન કહે છે હું બહુ જ સુલભ છું, સરળતાથી બધાને પ્રાપ્ત છું. પરંતુ જે મહાત્મા જ્ઞાનીજનો છે વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ. પર હું તો સુલભ છું, પરંતુ આ જે મહાત્મા જ્ઞાનીજનો છે એ સુદુર્લભ છે, અત્યંત દુર્લભ છે. હું સુલભ છું, પરંતુ મારા જ્ઞાની ભક્તો અત્યંત દુર્લભ છે. એમનું દર્શન થવું, એમની પ્રાપ્તિ થવી એ મારી પ્રાપ્તિ કરતાં પણ વધારે દુર્લભ છે એવું અહીંયા ભગવાન કહે છે. તો જ્ઞાનીજનોની ભક્તિ કેવી રીતે વિશેષ છે? તો તેષામ 17મા શ્લોકમાં કહે છે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. પછી પ્રિયો હિ જ્ઞાનિન અત્યર્થમ અહમ સચ મમ પ્રિય. તો 3 વિશેષણો છે જ્ઞાનીની ભક્તિ માટે. નિત્યયુક્તત્વાદ એટલે જ્ઞાની નિત્યયુક્ત છે, જ્ઞાની એક ભક્તિ છે, અને જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને જ્ઞાની અત્યંત પ્રિય છે. જ્ઞાનીને સૌથી વધારે હું પ્રિય છું, એકમાત્ર પ્રિયતમ છું, અને જ્ઞાની પણ મારા માટે અત્યંત એકમાત્ર પ્રિયતમ છે. અત્યર્થમ પ્રિય એવું જે અહીંયા ત્રીજું વિશેષણ કીધેલું છે એ પણ ઘણું અગત્યનું છે. તો જ્ઞાની નિત્યયુક્ત છે, હંમેશ માટે ભગવાન સાથે જોડાયેલો છે. આર્ત જિજ્ઞાસુ અને અર્થાર્થી આ ત્રણેય જે ભક્તો છે એ ઈદમના આસ્પદ રૂપે આ ભગવાન છે. એટલે આર્ત ભક્ત હોય તો જે આ દુઃખ છે એમાંથી નિવારણ માટે ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન આવો તમે અને મને આ દુઃખ સાગરમાંથી ઉદ્ધાર કરો. એટલે ઈદમ આ રૂપે ભગવાનના ઈદમના આસ્પદ રૂપે એટલે આધાર રૂપે એના માટે ભગવાન આ રૂપે છે, પોતાનાથી જુદા રૂપે છે. એટલે આર્ત જિજ્ઞાસુ અને અર્થાર્થી ત્રણેય માટે ભગવાન આવી રીતે ઈદમ રૂપે છે, પોતાનાથી જુદા એવા આ રૂપે છે. પરંતુ જ્ઞાની માટે ઈદમ રૂપે અને અહમ રૂપે, હું અને આ. અહમ હરિહિ સર્વમિદમ જનાર્દનઃ. વિષ્ણુ પુરાણમાં સુંદર શ્લોક છે આ. અહમ હરિહિ સર્વમિદમ જનાર્દનઃ. હું હરિ છું અને આ બધું જનાર્દન ભગવાન વાસુદેવ જ છે, એનાથી જુદું નથી. એટલે હું અને આ સંપૂર્ણ જગત ભગવાન છે એવી રીતે જ્ઞાનીજનોનું દર્શન હોય છે. એ જગતમાં પણ ભગવદ બુદ્ધિ છે અને જગતને જે જોનારો છે એવો હું, એવા હુંમાં પણ એમને ભગવદ બુદ્ધિ જ રહેલી છે. એટલે આ પ્રમાણે ઈદમ અર્થ અને અહમ અર્થ બંનેને ભગવદ સ્વરૂપે જાણેલા છે.
જે ઇદમ છે એ ભગવાનની અપરા પ્રકૃતિ છે અને અહમ રૂપે એને જાણનારો છે એ ભગવાનની પરા પ્રકૃતિ છે. તો પરા અને અપરા પ્રકૃતિ રૂપે જ્ઞાનીજનો ભગવાનને સમગ્રતયા, જે પહેલા શ્લોકમાં હતું, અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસતિ તત્શૃણુ, સમગ્રપણે ભગવાનને આ જ્ઞાનીજનો જાણી ચૂક્યા છે. એટલે જ્ઞાનીજનોની ભક્તિ કેવી છે? એક ભક્તિ છે. એક ભક્તિ એટલે શું? એકસ્મિન ભગવતી પરમાત્મની ભક્તિ, અથવા તો એકયા અનન્યયા ભક્ત્યા. અનન્ય ભક્તિ જેને કીધી છે, અવ્યભિચારિણી ભક્તિ જેને કીધી છે. ભક્તિમાં વ્યભિચાર નથી. જ્ઞાનીજનોની ભક્તિ અવ્યભિચારિણી ભક્તિ છે. મયી ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી, એવું પણ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં કીધેલું છે. મયી ચ અનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી, અને 18મા અધ્યાયમાં પણ મામ ચ યો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, મને જે અવ્યભિચારી ભક્તિ યોગ વડે જે સેવે છે. તો અવ્યભિચારી ભક્તિ એટલે વ્યભિચાર ન હોય. થોડોક ભગવાનને પ્રેમ કરીએ ને થોડોક આપણા સ્વજનોને કરીએ, થોડોક આપણા ધન સંપત્તિ જે કંઈ પણ સુખ અને સલામતીના ટેકા રૂપે થોડાક ભગવાન હોય અને થોડાક આપણે એમ બધું રાખી પણ મૂકીએ, તો એને વ્યભિચાર કહેવાય ભક્તિમાં. ભગવદ ભરોસો કે ભગવાનની શરણાગતિમાં વ્યભિચાર ન હોવો જોઈએ. થોડોક પ્રેમ અહીંયા પણ હોય, થોડોક પ્રેમ ભગવાનમાં પણ હોય. એ સંસારમાં થોડોક પ્રેમ રાખીએ અને ભગવાનમાં થોડોક પ્રેમ રાખીએ, એને વ્યભિચારી ભક્તિ કહેવાય. પરંતુ જ્ઞાનીની ભક્તિ માત્ર ને માત્ર ભગવાન માટે જ હોય છે, અને માટે જ્ઞાનીની ભક્તિ અવ્યભિચારી ભક્તિ છે. એટલે અવ્યભિચારી ભક્ત છે, ભક્તિના આવા બે હિસ્સા જ્ઞાનીમાં થતા નથી. એટલે ભગવાન અને જ્ઞાની પરસ્પર એકબીજાને અત્યંત પ્રેમ કરે છે. એટલે નિત્યયુક્ત કીધું, એટલે હંમેશ માટે ભગવાન સાથે જોડાયેલો છે. કઈ રીતે? કોઈ પણ જેમ કે આ મોબાઈલ હોય તો મોબાઈલ સાથે હું હંમેશ માટે જોડાયેલો ના કહેવાય. હું ઊંઘી જઉં ત્યારે મોબાઈલનું શું થાય? એ મારી સાથે નથી જોડાયેલો, એટલે કે એની સાથે હું હંમેશા જોડાયેલો નથી. તો કોઈની પણ સાથે હંમેશ માટે જોડાયેલા ક્યારે રહીએ? કોઈ પણ વસ્તુ હોય તો હંમેશ માટે જોડાયેલા ક્યારે રહીએ? કે જ્યારે એ અહમરૂપ ભગવાન સાથે હંમેશ માટે જોડાવવું એટલે શું? હું રૂપે આપણામાં જે જાણનારો છે, બોલનારો છે, જોનારો છે, સાંભળનારો છે, જેને આપણે પોતાનું અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ વગેરે કહીએ છીએ, એ પરા પ્રકૃતિ રૂપે પણ ભગવાન છે એવું જાણી લઈએ ત્યારે ભગવાન સાથે હંમેશ માટે જોડાયા છીએ એવું કહેવાય. તો આમ અહમ અને ઇદમ બંને રૂપે ભગવાનને જાણી લઈએ એને નિત્યયુક્ત કીધું. હંમેશ માટે જ્ઞાનીજનો ભગવાન સાથે જોડાયેલા હોય છે. પછી એક ભક્તિ કીધું, એટલે અવ્યભિચારિણી ભક્તિ, અનન્ય ભક્તિ, નિષ્કામ ભક્તિ, અહૈતુકી ભક્તિ કરતા હોય છે જ્ઞાનીજનો, એવું કીધું. અને બીજી લીટીમાં કહે છે, પ્રિયો હિ જ્ઞાનીનઃ અત્યર્થમ અહમ, હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું. અત્યર્થમ પ્રિય એનો પણ સરસ અર્થ કરે છે બધા આચાર્યો. એટલે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું. અહમ સહ જ્ઞાની ચ મમ અત્યર્થ પ્રિય, અને જ્ઞાની પણ મને અત્યંત પ્રિય છે. એટલે અત્યંત પ્રિય એકબીજાને છે ભગવાન અને જ્ઞાની. તો અત્યંત પ્રિય એટલે કે અર્થમ ત્રિગુણાત્મકમ અતિક્રમ્ય ઇતિ અત્યર્થમ. તો ત્રણેય પ્રકારના જે સત્વ રજસ તમસ વગેરે જે ગુણો છે એનું અતિક્રમણ કરીને જ્ઞાની અને ભગવાનને એકબીજા માટે જે પ્રેમ છે એમાં સત્વ રજસ તમસ કોઈ ત્રિગુણનું કાર્ય નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ વિષયનો સંબંધ નથી. એટલે જ્ઞાનીજનોની ભક્તિ જે છે એ ત્રિગુણાતીત ભક્તિ છે એવું પણ કહેવાય છે. એટલે જ્ઞાનીની નિત્યયુક્તતા આ પ્રમાણે છે. એક ભક્તિ એટલે સસર્વવિદ ભજતીમાં સર્વભાવેન ભારત, 12મા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે. સર્વભાવે ભગવાનનું ભજન કરે છે. સર્વભાવે એટલે અહમ અને ઇદમ બધા રૂપે ભગવાન છે એવું જ્ઞાનીજનોની સમજ છે, દ્રષ્ટિ છે. જેમ કે પ્રતિકોપાસક હોય, પ્રતિકોપાસક એટલે પ્રતિક કે મૂર્તિમાં શ્રી કૃષ્ણ ભગવાનનો વિગ્રહ હોય, લડ્ડુ ગોપાલ હોય, તો એ પ્રતીકમાં આપણે ભગવાનનું આવાહન કરીએ છીએ, ભજન કરીએ છીએ. પણ જે ભજન કરનારો હું છું એમાં કોઈ પ્રકારની આપણી ભગવદ બુદ્ધિ કે સમજ હોતી નથી. તો પ્રતીકોપાસનામાં ઇદમ રૂપે ભગવાનને જોઈએ છીએ,
અહંગ્રહ ઉપાસના જે કંઈ પણ છે, અહંગ્રહ ઉપાસના પણ આત્મા ત્વમ ગિરિજામતિ સહચરાહ પ્રાણા શરીરમ ગૃહમ, જે શિવ માનસ પૂજા છે, માનસ પૂજાઓ બધી છે, કૃષ્ણ ભગવાનની પણ સુંદર માનસ પૂજા છે. આચાર્યનું નામ ભૂલી ગયો, કર્ણાટકના એક બહુ સુંદર મોટા આચાર્ય થઈ ગયા છે, એમણે કૃષ્ણ ભગવાનની માનસ પૂજા, હા એકવાર હું એ સ્તોત્ર લેતો આવીશ, તે કૃષ્ણ ભગવાનની પણ માનસ પૂજા છે. તો એમાં અહમ રૂપે માનસ પૂજામાં ભગવાનનું આવાહન શેમાં કરવાનું? આપણે રોજ સવારે પૂજા કરતા હોઈએ તો જે મૂર્તિ હોય, વિગ્રહ હોય, એમાં ભગવાનનું આવાહન કરીએ. માનસ પૂજામાં ભગવાનનું આવાહન ક્યાં કરવાનું હોય? કે પોતાના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપ છે ને ત્યાં આવાહન કરવાનું હોય. એટલે માનસ પૂજા કરતી વખતે અહમમાં ભગવદ બુદ્ધિ કે ભગવાનનું ભજન થતું હોય છે. પરંતુ જ્ઞાનીજનો માટે ભગવાનમાં ભક્ત અને ભગવાન એવું કોઈ દ્વૈત કે ભેદભાવ રહેતો નથી. અને માટે અહમ અને ઇદમ બધા રૂપે સર્વભાવેન ભારત, તો સર્વભાવથી ભગવાનની ભક્તિ થતી હોય છે. એટલે જ્ઞાની ભગવાનને અત્યંત પ્રિય છે અને જ્ઞાનીજનોને ભગવાન અત્યંત પ્રિય છે. તો અત્યર્થમ એટલે અત્યર્થમ જે શબ્દ છે એના 3 અર્થ કરે છે આચાર્યો. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મૂક આસ્વાદનવત, કે જ્ઞાનીજનોને ભગવાન માટે અને ભગવાનને જ્ઞાનીજનો માટે કેવો પ્રેમ હોય છે? તો કે અનિર્વચનીય પ્રેમ હોય છે, કહી શકાય એવો નથી, આમ વર્ણવી ન શકાય ને એવો પ્રેમ હોય છે. તો વર્ણવી ન શકાય એટલે કેવો? કોઈ પણ આપણે સુંદર મધુર ફળ ખાતા હોઈએ, ઉનાળાની સરસ કેસર કેરી આવી હોય, કેસર કેરીને આમ ગોળીને ખાતા હોઈએ અને આમ કેસર કેરી મોંમાં હોય અને એનો સુંદર રસ આપણે એનું આસ્વાદન કરતા હોઈએ. આમ બાજુવાળા કોઈ પૂછે કેવી છે કેરી, મીઠી છે? એટલે આપણે શું કહીએ? હા મીઠી છે, બહુ. કેવો સ્વાદ છે એનો? ગોળ જેવી મીઠી છે? તો આપણે શું કહીએ? ના ભાઈ, ગોળ જેવી મીઠી નથી. એ પૂછે ખાંડ જેવી મીઠી છે? કે ના ભાઈ, ખાંડ જેવી એ મીઠી નથી. તો કેવી મીઠી છે? તે કઈ રીતે એને કહી શકીએ કે આ કેરી જે આટલી સુંદર આપણે રસાસ્વાદ લઈ રહ્યા છીએ એનો સ્વાદ કેવી રીતે બીજાને કહેવો? અનિર્વ ભાઈ, એ તારે ગોળીને તારે જાતે ખાવી પડે તો તને ખબર પડે કેવી મીઠી છે. એટલે જ્ઞાનીજનોની ભક્તિ અત્યર્થમ પ્રિય, અનિર્વચનીય છે, અવર્ણનીય છે. એ પ્રિયતમ સામે હોય, સાક્ષાત અપરોક્ષતયા હું રૂપે જ પ્રગટ હોય, ત્યારે જ્ઞાનીજનોની ભક્તિ આવી અનિર્વચનીય છે. એટલે જેટલા પણ આ બધા ભક્તોના ઉદ્ગાર રૂપે જે બધા રચાતા હોય છે સ્તોત્રો, સંપૂર્ણમ જગદેવ નંદન વનમ સર્વે વિકલ્પદ્રુમાહ, આ સંપૂર્ણ જે જગત છે નંદનવન છે, આ જેટલા પણ વૃક્ષો છે, કલ્પ વૃક્ષો છે, પુણ્ય ગાંગમ વારી સમસ્ત વારી નિવાહા, જેટલી પણ નદી કે પ્રવાહ છે ને એ બધી ગંગાજળ જ છે. પુણ્યાહ સમસ્તાહ ક્રિયા, જેટલી પણ કર્મ કરીએ છીએ, બોલવાનું, ચાલવાનું, જોવાનું, બધા યજ્ઞ કર્મો જ છે. વાચઃ પ્રાકૃત સંસ્કૃત શ્રુતિગિરઃ, જેટલી પણ વાણી કે શબ્દો અત્યારે ગુંજાઈ રહ્યા છે ને બધા જ ઉપનિષદની ઋચાઓ છે, મંત્રો છે, વેદ મંત્રો છે. વારાણસી મેદિની, આ પૃથ્વી વારાણસી છે. સમસ્ત અવસ્થિતિ વસ્તુતયા દૃષ્ટે પરબ્રહ્મણી, જેણે પરમાત્માનું દર્શન કર્યું છે એના માટે આ અવસ્થિતિ એટલે આ વાસ્તવિકતા બની રહે છે. બધા જ્ઞાનીજનોના ઉદ્ગાર આવા હોય છે, અનિર્વચનીય હોય છે. એટલે પરબ્રહ્મના સાક્ષાત દર્શનથી સર્વાવસ્થિતિ, સર્વરૂપે અવસ્થિતિ આ જ્ઞાનીજનોની થઈ જાય છે. એટલે ભગવાનને જ્ઞાનીજનો અત્યંત પ્રિય છે. ભગવાનને એટલે ભગવાનને જ્ઞાનીજનો મહાત્માઓ કેમ પ્રિય છે? ભગવાનને કંઈ એ લોકો આપે છે? એટલે ભગવાનને કંઈક મળતું હશે ને માટે અત્યંત પ્રિય છે. આપણને કોઈક વ્યક્તિ અત્યંત પ્રિય હોય, કેમ? ભાઈ એની પાસેથી આપણને ઘણો ઉપકાર મળતો હોય. એવી રીતે જ્ઞાનીજનો કશું કંઈક ભગવાનને આમ સ્પેશિયલ કંઈક આપતા હશે એટલે ભગવાનને બહુ પ્રિય છે. ના, જ્ઞાનીજનો તો કશું આપતા નથી, કંઈ લેવડ દેવડ નથી બેઉ વચ્ચે, છતાં પણ કેમ અત્યંત પ્રિય છે? નિષ્કારણ સહજ સ્વાભાવિક પ્રીતિ છે. કંઈક આપે અને પ્રીતિ જન્મે, તો જે ના આપે ત્યારે પ્રીતિ ના હોય. એટલે પ્રીતિ અહૈતુકી એટલે કે કોઈ નિમિત્ત વગરની છે જ્ઞાનીજનો અને ભગવાન વચ્ચે. એટલે અત્યર્થમ એટલે અર્થમ કામમ અતિક્રમ્ય, કોઈ પ્રકારની કામના ત્યાં નથી.
કંઈ લેવાનું નથી, કોઈ સ્વાર્થ નથી જ્ઞાનીને અને ભગવાનને એકબીજા માટે. વિક્રય કોઈ નથી, કોઈ બિઝનેસ કે સોદો નથી જ્ઞાની અને ભગવાન વચ્ચે. એટલે અત્યર્થમનો અનિર્વચનીય અર્થ કર્યો જેનું વર્ણન ના થાય, પારાવાર પ્રેમ છે એમ એવું કહી શકીએ આપણે. અને અત્યર્થમનો બીજો અર્થ કર્યો અત્યધિક, સૌથી વધુ, સર્વોત્કૃષ્ટ, એનાથી વધીને કોઈ પ્રેમ કરી ન શકે એવો અત્યધિક અર્થ કર્યો. અને નિષ્કામ એટલે નિસ્વાર્થ પ્રેમ કરે છે, કોઈ પ્રયોજન નથી, કંઈ ગણતરી નથી, કોઈ ગણતરી વગર જ્યારે આપણે કંઈ કરતા હોઈએ ત્યારે અત્યંત પ્રેમ છે એવું કહેવાય. તો જ્ઞાનીજનો સૌથી ભગવાનને કેમ પ્રિય છે? કારણ કે જ્ઞાનીજનો ભગવાનની એડવર્ટાઇઝમેન્ટ, માર્કેટિંગ કરે છે. જગતમાં જ્ઞાનીજનો ના હોત ને તો ભગવાન કોણ છે ને એનું ભજન કરવું જોઈએ ને એની ભક્તિ કરવી જોઈએ કોઈને ખબર જ ના પડે. એટલે જ્ઞાનીજનો જે માર્કેટિંગ કરતો હોય, પોતાની પ્રોડક્ટ હોય, જે કોઈ શેઠ વગેરે હોય પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે, તો માર્કેટિંગ કરનાર જે કંઈ એના 10-15 વગેરે બધા હોય નોકરિયાત વગેરે, એમાં જે સૌથી વધારે વસ્તુઓ વેચી આવે એના માટે એ શેઠને વધારે પ્રેમ હોય. એટલે જ્ઞાનીજનો ભગવાનનું આવી રીતે સૌથી વધારે માર્કેટિંગ કરે છે. માર્કેટિંગ કરે છે, હા તમને ખબર છે ભગવાનના આવા ગુણો છે, હા તમને ખબર છે ભગવાન આવા કરુણા સાગર છે, દયાળુ છે, પ્રેમ વાત્સલ્ય મૂર્તિ છે. આમ ભગવાનના ગુણોનું આવી રીતે ઊંચા સ્વરે પ્રેમથી એનું આવી રીતે કીર્તન કરતા રહેતા હોય છે. એટલા માટે સૌથી વધુ કમિશન જ્ઞાનીને મળે છે. ભગવાનની ભક્તિનું સૌથી વધુ કમિશન જ્ઞાનીને મળે છે એવું કહેવાય. એટલે ભગવાન પોતે એવું કેવું કમિશન આપે છે ભગવાન કે જ્ઞાનીને કશું જોઈતું નથી. કંઈક ને કંઈક જોઈતું હોય ને તો ભગવાન એ આપી દે. જેમ કે આર્ત ભક્તોને શું, ભાઈ આરતીનું હરણ જોઈએ છે, આ દુઃખ જે છે એમાંથી છોડાવો એવું જોઈએ છે તો એ આપી દે. જિજ્ઞાસુને ભગવાનનું જ્ઞાન જોઈએ છે તો ભગવાનનું જ્ઞાન એ ઉપદેશે છે. અને પછી અર્થાર્થી ભક્ત ભાઈ જે અર્થ વગેરે જે ઈચ્છા પૂર્તિ કરવી હોય એ પૂર્તિ કરે. જ્ઞાનીને કંઈ જોઈતું નથી તો પછી ભગવાન શું કરે? કંઈક જોઈતું હોય તો ભગવાન એને આપી દે, પરંતુ કંઈ જોઈતું ના હોય જ્ઞાનીને તો પછી ભગવાન આમ દ્વિધામાં, મુશ્કેલીમાં મુકાઈ જાય કે આ કંઈ માગતો નથી તો આને મારે શું આપવાનું? તો કંઈક આપવું તો પડે જ. તો શું આપે? ભગવાન પોતે પોતાને આપી દે છે, પોતાની જાત આપી દે છે. એટલે કે સૌથી વધુ પ્રેમ જ્ઞાનીને મળે છે ભગવાનનો. તો આ પ્રમાણે જ્ઞાનીના આત્મા સ્વરૂપે ભગવાન બેસી જાય છે. જેમ બલિરાજાએ સર્વસ્વનું સમર્પણ કર્યું તો સૌથી વધુ લાભ કોને થયો? બલિરાજાને થયો. જે રસાતળના ભગવાન બલિરાજા પાસે નિત્ય દર્શન આપતા હતા. તો એવી રીતે જ્ઞાનીજનો અહંકાર વગેરેનું પણ સમર્પિત કરીને આત્મ સ્વરૂપે જ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. અને માટે ભગવાન જ્ઞાનીના આત્મા જ બની ગયા છે. એટલો બધો પ્રેમ કરે છે કે એનાથી જરા પણ દૂર જઈ શકે એમ નથી. એટલે ભગવાન કહે છે, જ્ઞાની તું જે બોલે છે ને એ હું જ બોલું છું, તું જે કરે છે ને એ હું જ કરું છું, તું જે સાંભળે છે ને હકીકતમાં હું જ સાંભળું છું. જ્ઞાનીનો આત્મા બનીને ભગવાન બેસી જાય છે. આમ જ્ઞાનીને જોઈને ભગવાન તૃપ્ત થાય છે, આનંદિત થાય છે અને જ્ઞાનીને વળગીને રહે છે. જ્ઞાનીને ક્યારેય છોડીને જતા નથી. એટલે જ્ઞાની ભક્તો જે છે એ પ્રિયોહિ જ્ઞાનીનોત્યર્થમ, એટલે જ્ઞાનીને ભગવાન અત્યંત પ્રિય છે. અને સચ મમ પ્રિય અત્યર્થ, એટલે જ્ઞાનીજનો ભગવાનને પણ અત્યંત પ્રિય હોય છે. અત્યંત પ્રિય હોવું એટલે છોડીને ક્યાંય જાય જ નહીં ભગવાન. તો આ પ્રમાણે 17મો જે શ્લોક છે એટલે નિત્યયુક્ત એક ભક્તિ અને અત્યર્થ પ્રિય. તો આ ત્રણ વસ્તુને લીધે જ્ઞાનીજનોની ભક્તિ જે છે એ અત્યંત ઉત્કૃષ્ટ છે. અને પછી એટલે આર્ત ભક્ત, અર્થાર્થી ભક્ત, જિજ્ઞાસુ ભક્ત, એમાં કેવું છે એ લોકોની ભક્તિને વ્યભિચારી ભક્તિ કીધી છે. એટલે આરતી હરણને પણ પ્રેમ કરે છે, દુઃખની નિવૃત્તિને પણ પ્રેમ કરે છે, એ પણ જોઈએ છે અને ભગવાન પણ જોઈએ છે. એટલે આર્ત ભક્ત કોને કહેવાય? જે આર્ત એટલે કે આરતી પોતાના જીવનમાં જે મુશ્કેલી આવી છે એની નિવૃત્તિ પણ જોઈએ છે, ભગવાન પણ જોઈએ છે. અર્થાર્થીને અર્થ પણ જોઈએ છે, ભગવાન પણ જોઈએ છે. જિજ્ઞાસુને જ્ઞાન પણ જોઈએ છે, ભગવાન પણ જોઈએ છે.
અને જ્ઞાની ભક્તને કેવળ ભગવાન જોઈએ છે, એટલે કે ભગવાનની જ ભક્તિ કરતા હોય છે. અને માટે ચારે ચાર માટે 18મા શ્લોકમાં કહે છે ભગવાન, ઉદારાહ સર્વ એવૈતે જ્ઞાની તુ આત્મૈવ મે મતમ. ચારે ચાર એટલે બધા જ ભક્તો ઉદાર છે. ઉદાર છે એટલે ઉત્કૃષ્ટ છે, મહાન છે, એટલે મહાન છે. પરંતુ જ્ઞાની તો આત્મા એવ મે, એટલે જ્ઞાની તો મારો આત્મા જ છે. એટલે આ કઈ રીતે સમજી શકાય? બીજા બધા ઉદાર, બધા ભક્તો ઉદાર છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે. કાલિદાસ જે કવિ છે એમના જમાનાની વાત છે. તો કાલિદાસ પણ મહાન કવિ હતા. એમના જમાનામાં દંડી કરીને પણ એક કવિ થઈ ગયા હતા. તો દંડી અને કાલિદાસ બેઉ આવી રીતે એકવાર ભેગા થઈ જાય છે અને એવું કે એટલે એમના વચ્ચે પછી આ શાસ્ત્રાર્થ વગેરે કંઈ થાય છે કે હું મહાન કવિ છું અને દંડી કે હું પણ મહાન કવિ છું. તો આવી રીતે જ્યારે બંને વચ્ચે શાસ્ત્રાર્થ થતો હોય છે, સરસ્વતીજી પ્રગટ થઈ જાય છે. કાલિદાસ કે સરસ્વતીજીની મહાન કૃપા કાલિદાસ પર થયેલી હતી. કાલિદાસ કહે છે અમારા બેમાંથી મહાન કોણ છે, ઉદાર કોણ છે? તો સરસ્વતીજી કહે છે કવિર દંડી ન સંશય. આ દંડી છે ને એ જ કવિ છે, કવિ જ દંડી છે, દંડી જ ખરેખર કવિ છે. એટલે કાલિદાસને તો બહુ આમ ઉદાસ થઈ જાય છે, ખોટું લાગી જાય છે કે આટલા બધા સુંદર ગ્રંથો ના તે બધું રચ્યું છતાં પણ દંડી મારા કરતાં મોટો કવિ છે, તો પછી હું કોણ છું? એવું કાલિદાસ કહે છે. તો સરસ્વતીજી કહે છે તમ તું મદ્રૂપ એવ, તું તો મારું જ સ્વરૂપ છે. કવિ દંડી છે પરંતુ તું તો મારું જ સ્વરૂપ છે. તો આવી રીતે ઉદારાહ સર્વ એવૈતે, આર્થ ભક્ત અર્થાર્થી ને જિજ્ઞાસુ બધા ઉદાર છે. ઉદાર એટલે શું? ઉત્કૃષ્ટ છે, મહાન છે. બધા ભક્તો મહાન છે. જ્ઞાની તો મારો આત્મા છે. આવી રીતે જ્ઞાની તો મુજ સ્વરૂપ જ છે. આવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. ઉદારાહ એટલે પોતાની શક્તિથી અધિક બધાને આપે છે. એટલે આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી બધા જે ભક્તો છે ઉદાર છે, એટલે પોતાની શક્તિ કરતાં વધારે આપનારા છે. બધાને ભગવાનનું દાન દેનારા છે. ભગવાનની ભક્તિ કરો, જે જોઈતું હશે પ્રાપ્ત થશે. ભગવાનની ભક્તિ કરો, બધી મુશ્કેલીઓ જતી રહેશે. ભગવાનની ભક્તિ કરો, બધું જ્ઞાન, જે જાણવું હશે બધું જણાઈ જશે. તો આમ કરીને પોતાની શક્તિ કરતાં વધારે એ દાન આપે છે બધાને. પછી ઉદારનો અર્થ છે જે ભગવદ સન્મુખ ચાલે, ભગવદ અભિમુખ ચાલે, ભગવાનની સાથે સાથે ચાલે, એને પણ ઉદાર કહેવાય. જે પૂર્ણ રૂપે સર્વ પ્રકારે ભગવદ તરફ ભગવદ પ્રવણ બનીને રહે, ભગવાન માટે ભગવાન તરફના આકર્ષણવાળા બનીને રહે, એને પણ ઉદાર કહેવાય. અને જેની પાસે લોકો મદદ માટે આવે ત્યારે ભગવાનનું દાન કરે, એને પણ ઉદાર કહેવાય. એટલે ભગવાન કહે છે બધા ભક્તો ઉદાર છે, બધા ભક્તો આત્મીય છે, મારા ભક્તો છે બધા. એટલે આમ કે આ મારો ભક્ત છે, આ મારો ભક્ત છે, આ મારો ભક્ત છે. પછી જ્ઞાની મહાત્મા આવે તો આ તો હું જ છું. એટલે આવી રીતે આ મારો ભક્ત છે, આ મારો ભક્ત છે, આ મારો ભક્ત છે, અને જ્ઞાની આવે તો આ તો હું જ છું. આવી રીતે અહીંયા ભગવાન કહે છે ઉદારાહ સર્વ એવૈતે જ્ઞાની તુ આત્મૈવ મે મતમ. બધા મારા ઉદાર ભક્તો છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે. એટલે જ્ઞાની જ મારું તન મન ધન બધું છે. એટલે જ્ઞાનીની સ્તુતિ કે નિંદા એ ભગવાનને જ પહોંચે છે, ભગવાનની સ્તુતિ નિંદા થઈ જાય છે. અને માટે અહીંયા આ જ્ઞાની છે નિત્યયુક્ત આસ્થિત સહી યુક્તાત્મા મામેવ અનુત્તમામ ગતિમ. કે આસ્થિત એટલે જ્ઞાની માટે યુક્તાત્મા એક શબ્દ વાપર્યો છે, આસ્થિત બીજું કીધું છે, અને અનુત્તમામ ગતિમ કીધું છે. આ ત્રણ વસ્તુ જ્ઞાની માટે કહે છે. જ્ઞાનીની સ્તુતિ માટે જ્ઞાની યુક્તાત્મા છે, જ્ઞાની મારામાં જ આસ્થિત છે, અને જ્ઞાની મારી અનુત્તમ ગતિ છે. અનુત્તમ ગતિ એટલે એના કરતાં ઉત્તમ બીજું કશું નથી. આ જગતમાં જ્ઞાની કરતાં ઉત્તમ બીજું કશું જ નથી. તો આ પ્રમાણે મામ એવા આસ્થિતા બધી જ રીતે મારામાં જ જોડાયેલો છે, મારામાં જ નિષ્ઠ છે. અને અનુત્તમામ ગતિમ એટલે અતિ ઉત્તમા ગતિમ યસ્યાહ સા, એ પ્રમાણે સમાસ કરેલો છે. સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એને પોતાના હૃદયમાં જ ઓળખી લીધા છે. એટલે પરમાત્માને હવે જ્ઞાતવ્યમ પરમ અવશિષ્યતે ન, એટલે બીજું કંઈ જાણવાનું જ્ઞાનીને બાકી રહેલું નથી. માટે અનુત્તમ ગતિ
ચરમ અવસ્થાને, ચરમ ગતિને એ પ્રાપ્ત થયેલો છે, અવધિને પ્રાપ્ત થયેલો છે. માટે આ જ્ઞાની જે છે એ અનુત્તમ છે. અનુત્તમ એટલે એના કરતાં ઉત્કૃષ્ટ હવે બીજું કોઈ નથી. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. જ્ઞાનીની ભક્તિ, જ્ઞાની જેવી ભક્તિ કરે જેવી ક્યારે પ્રાપ્ત થાય? બહુનામ જન્મનામ અંતે, કેટલાય જન્મોના નિષ્કામ પુણ્યો ભેગા થયા હોય. આપણે ખાલી વિચાર કરીએ, આ જન્મમાં એક પણ સકામ કર્મ ના કરે. સકામ કર્મ એટલે કંઈક ઈચ્છા મનમાં રાખીને કંઈક કર્યું હોય તો એ જન્મ નકામો. બહુનામ જન્મનામ, કેટલાય જન્મો એવા હોય કે જેમાં માત્ર ને માત્ર નિસ્વાર્થ, માત્ર નિષ્કામ પુણ્યો કર્યા હોય, બદલાની અપેક્ષા વગર માત્ર ઉપકાર કરેલો હોય, એવા કેટલાય જન્મો ભેગા થાય ને ત્યારે જ્ઞાની જેવી ભક્તિ આપણા હૃદયમાં જન્મે છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. જ્ઞાની મને પ્રાપ્ત થાય છે, મારી જ્ઞાની ભક્તિ એને પ્રાપ્ત થાય છે. તો કેવી છે જ્ઞાનીની ભક્તિ? વાસુદેવ સર્વમ. તો આ સંપૂર્ણ બધું જે કંઈ છે એ અને હું વાસુદેવ છે એ પ્રકારે સમહાત્મા સુદુર્લભ. તો જ્ઞાનીજનો, જ્ઞાની મહાત્મા અત્યંત દુર્લભ છે. હું સરળતાથી પ્રાપ્ત થઈ જવું એવો છું, પરંતુ જ્ઞાનીજનો જે છે, મારા જ્ઞાની ભક્તો છે, એ જરા પણ સરળતાથી પ્રાપ્ત થાય એવા નથી. એ તો ઘણા જ દુર્લભ છે. સુદુર્લભ એવું કીધું છે. એટલે શરણાગતિથી જ ઈશ્વરની શોધખોળ થાય, શરણાગતિથી જ ગુરુ ઉપદેશ આપે, શરણાગતિથી જ આપણું સાધન સફળ થતું હોય છે. એટલે ભગવાનની શરણાગતિ વગર આ જ્ઞાનીજનોની